નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હમણાં ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ એમના આખા બોલા સ્વભાવ માટે જાણીતા છે. તેઓ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પણ કોઈ પણ કડવી વાત કોઈને મોઢા પર કહી કહેતા સંકોચ ન થતો એમને. અને એ ટિપિકલ પટેલ છે, એટલે પટેલો જેમ આખા બોલા છે એમ આનંદીબેન પટેલ પણ આખા બોલા છે. આનંદીબેન પટેલે એક કાર્યક્રમમાં આવ્યા હતા અને એક કાર્યક્રમ હતો, એમણે લખેલા પુસ્તકનું નામ છે ચુનૌતિયા મુઝે પસંદ હૈ, એટલે પડકાર મને ગમે છે. અને ખરેખર આનંદીબેનની લાક્ષણિકતા, એની પર્સનાલિટી એવી છે કે એમને પડકારો પસંદ આવે છે. આ પ્રસંગે બોલતા, અને પુસ્તકનું વિમોચન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. આ પ્રસંગે બોલતા એમણે એક બે ત્રણ વાત જે કરી, એના વિડીયો ખૂબ વાયરલ થયા છે અને લોકો ખૂબ ચર્ચા પણ કરે છે. હળવા ટોનમાં એવું કહ્યું હતું કે અમિત શાહને લોકો ચાણક્ય ગણે છે અને ખરેખર ચાણક્ય જેવા પણ છે. એમને એટલી બધી એમનામાં એ પ્રકારની પોલિટિકલ સૂઝ અને આવડત છે કે તેઓ જેમને ઈચ્છે તેમને આગળ કરી શકે છે, ઈચ્છે તેમને પાછળ રાખી શકે છે. અને આ એમની વાત સાંભળીને લોકોએ ખૂબ તાળીઓ પાડી અને આનંદ લીધો હતો. અને પછી એમણે એમ પણ કહ્યું, જો કે મને આવું બધું નથી આવડતું. હવે આ જે વાત છે એ અમિતભાઈના વખાણ જ કહેવાય. એમ તો અમિતભાઈના વખાણ જ કર્યા છે, પણ કેટલાક જે વિરોધીઓ છે એ અંદર ખાને એમ કહી રહ્યા છે કે એમણે ટોણો માર્યો છે. પરંતુ એ જે હોય તે, પરંતુ આ આનંદીબેન વિશે, આનંદીબેનના એ સમયના એમણે સુંદર કામગીરી કરી છે એ વિશે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આનંદીબેને બીજી એક બહુ સરસ વાત કરી કે જે આંગણવાડીની મહિલાઓ છે એમને એક્સપ્લોઇટ કરવામાં આવે છે આખા દેશમાં. એમણે નામ નથી, ફક્ત ગુજરાતનું નામ નથી લીધું, એમણે આખા દેશની વાત કરી છે. પરંતુ મૂળ વાત તો ગુજરાતની છે કે 6 થી 7 હજાર પગાર આપવામાં આવે છે. એમની પાસે વસ્તી ગણતરીની કામથી માંડીને ઢોરની ગણતરીની કામ પણ એમને સોંપવામાં આવે છે. અને આનંદીબેન એમ પણ કહ્યું કે હું જ્યારે સીએમ હતી ત્યારે મેં આ બધું એમની પાસે બીજા કામ કરાવવાના બંધ કરી દીધા હતા. અને એમણે મહત્વની વાત એ કરી છે કે યુનિવર્સિટીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે. યુનિવર્સિટીઓ આ પૈસા ક્યાં વાપરે છે ખબર નથી. તેઓ ત્યાં ગવર્નર છે એટલે યુનિવર્સિટીઓના હેડ ગણાય છે ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં એમણે એ ગ્રાન્ટને ઉપયોગ કરીને આંગણવાડીને વિસ્તારવાનું કામ કર્યું છે, આંગણવાડીઓમાં સગવડતા વધારવાનું કામ કર્યું છે. એમણે કહ્યું, સલાહ પણ આપી છે કે આ મોડેલ ગુજરાતે અપનાવવું જોઈએ, ઉત્તર પ્રદેશનું મોડેલ. સૌથી પહેલા તો આ જે કાર્યક્રમ હતો પુસ્તક વિમોચનનો, એમાં એમના વક્તવ્ય દરમિયાન તમે જો એની બોડી લેંગ્વેજ જુઓ સાહેબ, અને એનું આખું જે આપણે એનાલિસિસ કરીએ એમના વક્તવ્યનું, તો એક તો એ પોતે સ્પષ્ટ વક્તા છે, બહુ સારા વહીવટકર્તા છે. 2015ના અનામત આંદોલન પહેલાના એમના સમયગાળા દરમિયાન આપણે જોયું કે કઈ રીતે એમણે નિર્ણયો લીધા હતા અને ઝડપથી નિર્ણયો લીધા હતા. અત્યારની સરકારના પ્રમાણમાં ત્યારે કામો ખૂબ ઝડપથી થતા હતા, એ બધાએ અનુભવ્યું છે. તમે ને હું એમાં સાક્ષી છીએ એના. બીજું, એમણે એક બહુ મોટો નિર્ણય લીધો કે રાજ્યમાંથી જે ટોલ ટેક્સ હતો, રાજ્યનો ટોલ ટેક્સ હતો, એ એમણે બાકાત કરી નાખ્યો. કેટલો મોટો સામાન્ય માણસોને બેનિફિટ થયો કે નાના નાના જે ટોલ નાકાઓ ગામડાઓમાં તાલુકા કક્ષાએ આવતા હતા એ બધા જ નીકળી ગયા. તો એ બહુ મોટો આર્થિક ફાયદો ગુજરાતીઓને થયો છે, વાહન ચાલકોને થયો છે, ટ્રાન્સપોર્ટેશનમાં જે બિઝનેસમાં છે એ લોકોને પણ થયો છે, અને ઓવરઓલ બેનિફિટ સામાન્ય માણસ સુધી એ પહોંચ્યો છે. બીજી વસ્તુ કે એમણે જે કીધું અમિતભાઈ વિશેનું જે એમનું નિવેદન છે, એ એક નિવેદન, પોલિટિકલ નિવેદન પણ તમે કહી શકો, અને એક જ્યાં સુધીનો એમનો અનુભવ છે, લાંબી એમની રાજકીય કારકિર્દી રહી છે અને સતત એ રાજકારણમાં, સક્રિય રાજકારણમાં ગુજરાતમાં એમણે ભાગ ભજવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ મંત્રી હતા, અને એમણે ત્યારે પણ શિક્ષણમાં આમૂલ પરિવર્તનો કર્યા હતા અને ઘણા બધા નિર્ણયો પોઝિટિવ લીધા હતા, જેનો બેનિફિટ વાલીઓને પણ મળ્યો, વિદ્યાર્થીઓને પણ મળ્યો. હવે આ જે તમે વાત કરો છો કે જે પ્રમાણે ઉત્તર પ્રદેશની અંદર એ ગવર્નર તરીકે એમણે જે કામગીરી કરી છે, એ ગુજરાતની અંદર પણ રાજ્યપાલે સીધો ચંચુપાત કરવાનો એક ઈશારો હતો કે તમે પણ આ પ્રકારનું મોડેલ અહીંયા તમે મૂકી શકો છો. યુનિવર્સિટીઓની અંદર જે યુજીસીની ગ્રાન્ટ આવે છે એના સિવાયની જે રાજ્ય સરકારનો પણ હિસ્સો હોય છે એમાં, અને રાજ્ય સરકાર પણ સતત એના માટે પ્રયત્નશીલ રહેતી હોય છે, તો એ બધું જ સંકલન કરી અને ઓવરઓલ એમનો દ્રષ્ટિકોણ એક એવો હતો કે શિક્ષણના સ્તરમાં સુધારો આવે, લોકોની ઉપરથી જે બોજ છે, ઉચ્ચ શિક્ષણનો જે બોજ છે એ ઓછો થાય, અને ખાસ કરીને જે પેઢીઓ, શિક્ષણના નામે ખાનગી પેઢીઓ જે ખુલી ગઈ છે, ડીમ યુનિવર્સિટીઓની જે ખાનગી પેઢી છે, જે લોકો બેફામ ફી લે છે એનઆરઆઈ કોટાના નામે કે
NRI કોટાની સીટો વેચી અને જે પ્રમાણે લે છે, ડોનેશન લે છે, એનો પણ એનો આડકતરો ઈશારો હતો કે આ શિક્ષણ જે છે એ ગુજરાતીઓ તો રીચ છે અને એ લોકો બેંક લોનો કે એજ્યુકેશન લોનો કરીને પણ પોતાના સંતાનને ભણાવશે, પરંતુ એ ન હોવું જોઈએ, એના ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તમે જુઓ કે છેલ્લા 25-30 વર્ષની અંદર વિક્રમભાઈ કેટલી ડીમ યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર અસ્તિત્વમાં આવી છે. હું માનું છું ત્યાં સુધી 50 થી વધારે છે. અધર સ્ટેટની યુનિવર્સિટીઓની બ્રાન્ચો પણ અહીંયા છે. એ લોકો પણ અહીંયા વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરે છે. સાથે સાથે ગુજરાતના શિક્ષણ સાથે જોડાયેલા જે લોકો છે એ લોકો પણ આ કામ કરી રહ્યા છે. તો એના ઉપર સરકારનો કંટ્રોલ હોવો જોઈએ. અને ઉચ્ચ શિક્ષણ તો ખરેખર હું તો એવું કહું છું કે શિક્ષણ જ સદંતર ફ્રી હોવું જોઈએ. શિક્ષણ ફ્રી જ હોવું જોઈએ. માત્ર કન્યા કેળવણી ફ્રી નહીં, તમામને જ્યાં સુધી ભણવું છે ત્યાં સુધી ફ્રી હોવું જોઈએ શિક્ષણ. અને સરકારે જે કામ કરવાનું છે, મૂળભૂત રીતે જે કામગીરી કરવા માટે તમને ચૂંટ્યા છે લોકોએ, એ આ જ છે કે આરોગ્ય અને શિક્ષણ એ જ તમારે પૂરું પાડવાનું છે. તમે આરોગ્યની અંદર તમે યોજનાઓ લાવો છો, અમલમાં મૂકો છો, મહદઅંશે તમને એમાં સફળતા પણ મળે છે. શિક્ષણની અંદર પણ આ વસ્તુ જરૂરી છે. અને ગુજરાતની જે શિક્ષણ પ્રથા છે, હું તમને એમ કહી શકું વિક્રમભાઈ કે સમગ્ર દેશની અંદર, આપણા તમામ રાજ્યોની અંદર સૌથી નીચલા સ્તરનું શિક્ષણ ગુજરાતની અંદર આપવામાં આવે છે અને મોંઘું શિક્ષણ આપવામાં આવે છે ગુજરાતની અંદર. ગુજરાતીઓ તો આર્થિક રીતે સંપન્ન છે જે પરિવારો, એ લોકો આ બધું બેર કરી શકે છે. બાકી તમે સામાન્ય કે છેવાડાના માણસનો તમે વિચાર કરો. તમે જુઓ કે NGO કેટલા બધા કામ કરે છે બાળકોના શિક્ષણ માટે, જે ખેતનું મજૂરી કામ કરતા હોય ખેતરોની અંદર, અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર કામ કરતા હોય, ત્યાં NGO જઈને ભણાવે છે. સુરતની અંદર પણ આવા NGO છે આપણી પાસે. હું નામ સાથે તમને ઉદાહરણ આપી શકું. તો આ ક્ષેત્રની અંદર પણ સુધાર થવો જોઈએ. અને જે પેલું અમિતભાઈ વાળું જે એમનું સ્ટેટમેન્ટ હતું, એને તમે બંને અર્થમાં લઈ શકો. બંને અર્થમાં એમાં લઈ શકાય કે એક તો એમણે અમિતભાઈના વખાણ પણ કર્યા છે, અને સાથે સાથે કોને અત્યારની જે પોલિટિકલ પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, અને ભારતીય જનતા પાર્ટી જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં પાવરમાં છે, ત્યારે એમના જે ગૃહમંત્રી છે, આપણા ગૃહમંત્રી જે છે કેન્દ્રના, એ કઈ રીતે ભાજપના સંગઠનની અંદર આજની તારીખમાં પણ એમનું વર્ચસ્વ છે, અને કઈ રીતે એ ચૂંટણીઓ જીતવાથી માંડી અને જે પક્ષની જે કાર્ય પદ્ધતિ છે એને ઘોળીને પી ગયા છે. એ બધી જ વસ્તુઓ આ એક જ સ્ટેટમેન્ટની અંદર આવી જાય છે. એટલે તમે બંને અર્થ એના કરી શકો. અને એક પ્રમાણે જોઈએ આપણે તો આ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ હતું અને પોલિટિકલ સ્ટેટમેન્ટ ન પણ હતું. બંને અર્થ થઈ શકે એના. તમારી દ્રષ્ટિએ તમે જે લેવું હોય એ લઈ શકો. અને આનંદીબેન એમના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા પણ છે. એટલે એ કોઈની આમ જો આપણે જઈએ તો સાડાબારી રાખતા નથી. એ જ્યારે શિક્ષણ મંત્રી હતા ગુજરાતમાં કે મુખ્યમંત્રી પણ હતા, ત્યારે પોતાના સાથી પ્રધાનોને પણ કડવી વાત સાચી વાત કહી દેતા હતા. અને આજે અમિતભાઈ માટે કહ્યું તે કદાચ એમણે કેટલું કદાચ લાઇટ મોડમાં પણ કીધું હોઈ શકે. અને વાત તો સાચી જ કે અમિતભાઈ નું રાજકારણ સમજવું ખૂબ અઘરું છે. અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજા તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષો, વિરોધ પક્ષો પણ એ જ્યારે સમજી નથી શકતા, તો સામાન્ય માણસ તો અમિતભાઈને એમને રીડ કરવા, આપણે જે ઇંગ્લિશમાં કહીએ ને, એમને રીડ કરવા ખૂબ અઘરા છે. અને જોઈએ હવે, આ તો એક હળવી ટકોર હતી એમની, પરંતુ એ હળવી ટકોરમાં પણ એમને ઘણી બધી સત્ય વાત ઉજાગર કરી છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.